Hi guys, welcome to the channel. What's going on? All good? Today I am coming up with one trading technique video. જે આપણી ટ્રેડિંગ ટેકનિકની સિરીઝ છે એમાં નવો ટોપિક હું લઈ રહ્યો છું આજે મૂવિંગ એવરેજીસ. મૂવિંગ એવરેજીસ બહુ સિમ્પલ ટોપિક છે અને એને કેવી રીતે યુઝ કરવાનું એ પણ એકદમ ઇઝી છે. એટલે આપણે સ્ક્રીન પર જ જોઈશું. પણ તમે આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો. વિડીયોઝ મારા જુઓ છો કે નહીં બધા? આમ તો મને મેસેજ મળે છે કે ઓલ આર વોચિંગ, પણ ઇટ રિક્વાયર્સ પ્રેક્ટિસ. એટલે ચોક્કસ અને રેગ્યુલર જુઓ અને કંઈક ક્વેરી હોય તો મને ચોક્કસ પૂછજો. એટલે આ થોડા એક બે ટોપિક પતે પછી આપણે એક લાઈવ ટ્રેડિંગનો બી સેશન લઈશું ને તમને સમજણ પડશે કે ટ્રેડિંગમાં શું શું વસ્તુઓ ધ્યાન રાખવા જેવી છે અને હાઉ ક્વિક યુ હેવ ટુ બી. બરાબર છે? તો હવે સ્ક્રીન પર જ જોઈએ કે કેવી રીતે મૂવિંગ એવરેજ શું છે અને પહેલાં તો મૂવિંગ એવરેજ કેવી રીતે એને સેટ કરવાના અને એને મૂવિંગ એવરેજ છે શું અને વિચ વન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ. બરાબર છે? એટલે લેટ્સ સી ઓન ધ સ્ક્રીન. એક વસ્તુ આજે હું એ પણ બતાવવા માગું છું કે વી હેવ સ્ટડીડ ઇફેક્ટ ઓફ ફિનોબેકી. ફિનોબેકી રિટ્રેસમેન્ટ આપણે એક મેં વિડીયો મૂક્યો તમે જોયો હશે. હવે એ વિડીયોનો લેટેસ્ટ યુઝ એ જે મેં શીખવાડ્યું છે એનો યુઝ રિસન્ટ જ થયો છે. એટલે એ પણ એક રિટ્રેસમેન્ટ આપણે જોઈએ કે હાઉ રિટ્રેસમેન્ટ કોન્ફિડન્ટલી વર્ક્સ. ઓકે, તો ચલો સ્ક્રીન પર જોઈએ કેવી રીતે કામ થાય છે. વેલકમ ફ્રેન્ડ ટુ ધ સેશન ઓફ મૂવિંગ એવરેજીસ. હવે આજના સેશનમાં હું આ એક્સેલ શીટમાં હું તમને બતાવી રહ્યો છું કે મૂવિંગ એવરેજ અને કોને કહેવાય. એક સેમ્પલ પ્રાઇઝ લીધી છે. સ્ટોક્સનું બહુ મહત્ત્વ નથી, પહેલાં આપણે સમજીએ એક મૂવિંગ એવરેજ નીકળે કેવી રીતે. તો જેવી રીતે મેં અલગ અલગ ડેની પ્રાઇઝ લીધી છે. દેટ હવે આમાં ઓલવેઝ આપણે કઈ ઇમ્પોર્ટન્સ આપીશું ક્લોઝિંગ પ્રાઇસને. મૂવિંગ એવરેજ બેઝિકલી વર્ક્સ ઓન ક્લોઝિંગ પ્રાઇસ. તો ક્લોઝિંગ પ્રાઇસ ઓફ દેટ ડે, ક્લોઝિંગ પ્રાઇસ ઓફ 15 મિનિટ્સ, જે પણ તમે જેના પર પણ મૂવિંગ એવરેજ લગાવો એના પરની ક્લોઝિંગ પ્રાઇસ કન્સિડર થાય. હવે એ ક્લોઝિંગ પ્રાઇસ પ્રમાણે વોટ ઇઝ એન એવરેજ. એવરેજ બધાને ખબર જ હશે કે જેવી રીતે આ ડિફરન્ટ એન્ટ્રી લીધી છે 75, 70, 78, 77, 67, 85, 88, 88, 87, 79. તો આ 10 એન્ટ્રી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 10 એન્ટ્રી છે અને આ એનું એવરેજ છે. બરાબર છે? તો 10 એન્ટ્રીનું એવરેજ આપણે આ કાઢ્યું. કેવી રીતે કાઢ્યું? તો સિમ્પલ આને સિલેક્ટ કર્યું અને આનું ટોટલ ડિવાઈડ બાય નંબર ઓફ એન્ટ્રીઝ, દેટ ઇઝ ધ એવરેજ. બરાબર? તો એનો ફોર્મ્યુલા આપણે સપોઝ અહીંયા લખવો હોય તો જો અહીંયા આ કાઢ્યું છે ઇક્વલ ટુ એવરેજ. આ એક્સેલનો ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, દેખાય છે સ્ક્રીન પર? યસ. ઇક્વલ ટુ એવરેજ બ્રેકેટમાં C5, દેટ ઇઝ C5, C5 ઇઝ ટુ C14, સોરી C16. એની વેલ્યુ આપણે અહીં લીધી છે. C16 એટલે કે આ બે ખાલી એન્ટ્રી રાખી છે. બરાબર? કે સપોઝ અહીંયા હું એક એન્ટ્રી ઉમેરીશ જસ્ટ બતાવવા માટે કે સપોઝ અહીંયા એક એન્ટ્રી ઉમેરીશ તો 80 સપોઝ, તો અહીંયા ઓટોમેટિક એનું એવરેજ ચેન્જ થઈ ગયું. અહીંયા હું રૂપેરી 67 તો એવરેજ એનું 78 થઈ ગયું. બરાબર? સો ધીઝ આર ધ વે ઓફ એવરેજીસ. હવે આ એવરેજ શું નીકળ્યું? ટોટલ એન્ટ્રી 10, 11, 12 થઈ ગઈ. તો 12 એન્ટ્રીનું એવરેજ થયું. એટલે 12 ડેઝનું એવરેજ થયું. 12 ડેઝની જે પ્રાઇસ આવી એનું એવરેજ થયું આપણે ડેમાં ગણીએ તો. બરાબર? હવે આ બે એન્ટ્રી કાઢી નાખવું તો આ 10 ડેઝનું એવરેજ થયું. બરાબર? એવી રીતે આપણે
અને ધીસ ઇઝ અ સિમ્પલ એવરેજ. હવે આને આપણે મૂવિંગ એવરેજ કેવી રીતે કહી શકીએ? તો મૂવિંગ એવરેજ એટલે જ્યારે પ્રાઇસ મૂવ થાય ત્યારે સપોઝ 15ના એની પ્રાઇસ આવી 80 અને આપણે 10 ડેઝનું મૂવિંગ એવરેજ કાઢવું હોય તો વી હેવ ધ નંબર ઓફ એન્ટ્રીઝ, નંબર ઓફ ઇટરેશન 10 ઓનલી. હવે 10 ઇટરેશન રાખવા માટે આ 80ને અહીંયા મૂકું અને 75ને અહીંયાથી કાઢી નાખું. એટલે ધીસ ઇઝ ધ 10 ડેઝ મૂવિંગ એવરેજ શિફ્ટેડ ફ્રોમ જ્યારથી આપણે ચાલુ કર્યું હતું એના પછીના દિવસથી એક દિવસ વધાર્યો. એવી જ રીતે સપોઝ તો હવે આ ધીસ ઇઝ નોટ એન એવરેજ નાઉ, ધીસ ઇઝ અ મૂવિંગ એવરેજ. MA for 10 days. ખબર પડી? હવે એ જ વસ્તુ સપોઝ અહીંયા બીજી એક એન્ટ્રી આવી કે હજુ મૂવિંગ એવરેજ આપણે વધારવું છે તો અહીંયા થઈ ગયું 85 અને આ એન્ટ્રી નીકળી ગઈ. એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ જો હવે 81.4 મૂવિંગ એવરેજ થઈ ગયું. એટલે એની પોઈન્ટ ઓફ ટાઈમ આપણને આ વસ્તુ ખબર પડી કે ભાઈ મૂવિંગ એવરેજ કેવી રીતે નીકળ્યા. તો 79 નીકળ્યું, પછી આને કાઢ નાખો તો કઈ વેલ્યુ હતી, 81 નીકળ્યું અને ઉમેરો તો 85 એટલે 81.4. એટલે હવે 3 પોઈન્ટ આપણને મળ્યા કે ભાઈ 79 81 અને 81.4 સોરી સમથિંગ લાઈક ધીસ. બરાબર? એટલે આ 3 પોઈન્ટને આપણે ગ્રાફમાં લઈએ અને ગ્રાફમાં જે લાઈન બને દેટ ઇઝ અ મૂવિંગ એવરેજ. સિમ્પલ. પણ આ મૂવિંગ એવરેજ લાઈન કેટલાની થઈ તો 10 મૂવિંગ એવરેજની. હવે ખાલી ચાર્ટ પર જોઈ લઈએ કે આને કેવી રીતે મુકાય. ઓકે, મૂવિંગ એવરેજીસ ચાલુ કરીએ એના માટે મેં સ્ક્રીન પર અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચાર્ટ ખોલેલો છે એઝ યુઝ્યુઅલ આપણી investing.com સાઇટ પરથી. હવે એમાં મૂવિંગ એવરેજીસ કેવી રીતે એડ કરવાના એનો સિમ્પલ પ્રોસિજર હું તમને બતાવું છું. અને બિફોર એન્ડિંગ ધીસ વિડીયો આપણે યાદ રાખજો કે એન્ડ સુધી વિડીયો જોજો. આપણે ફિનોબેકી રિટ્રેસમેન્ટનો ઇફેક્ટિવ યુઝ કેવી રીતે સરસ લેટેસ્ટમાં થયો છે એ હું તમને એક લાઈવ એક્ઝામ્પલ આપીશ એટલે તમને એનો આઈડિયા આવશે. રાઈટ? અગેન અત્યારે જોઈએ જ છે તો કશું કે પણ જોઈએ કે જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ શું કર્યું છે. વોચ ધીસ, સમથિંગ ડિફરન્ટ આઉટ ઓફ ધ ટોપિક ટુડે. આ જોયું, કોઈ પણ એક તારીખ, કઈ તારીખ છે એ 20/4 20/4 કે 21/4 પછી 22/4, હા 21 થી 22/4ની વચ્ચે એક મોટી ગેપ ક્રિએટ કરી છે. દેખાય છે તમને લોકોને? લેટ અસ માર્ક વિથ સમથિંગ. ધીસ ઇઝ ધ ગેપ. બરાબર છે? આ ગેપ ક્રિએટ કરી છે એનો મતલબ શું છે કે હવે ગમે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ગેપ ફિલ કરવા માટે આવશે. બરાબર છે? રાઇઝિંગ ટ્રેન્ડની ગેપ છે એટલે ગેપ વિલ બી એક્ટ એઝ અ સપોર્ટ ફોર ધ રિલાયન્સ. એન્ડ આ ગેપની જે જગ્યા છે તમે જોઈ શકો છો અત્યારે. આ તો અત્યારે ગેપ દેખાય એટલે મને થયું કે લાઈવ અત્યારે તમને સમજાવી દઉં. આ જે ગેપની જગ્યા છે ઓલ્ટર એચ, up to this alter h. જોયું? આ ગેપની જે જગ્યા છે એ ક્લિયરલી ડિફાઇન કરે છે કે આ જગ્યાએ બે સપોર્ટ લેવલ છે 1297 અને 1260. ત્યાં ગાડી એ બે વચ્ચે રિલાયન્સ ગમે ત્યારે 1297 પર, એટલે વી આર એક્સપેક્ટિંગ કે 1300 સુધી આવશે. અને તમને ખબર છે એમણે રાઇટ ઇસ્યુ ડિક્લેર કર્યો છે, એમાં ઓલરેડી મિટિંગમાં ડિક્લેર થઈ ગયું છે કે 1297 કે 1257 કંઈક પ્રાઇસ એ લોકોએ રાખી છે. એટલે આ પ્રી ડિફાઇન્ડ ગેપ એટલે જ પડી હશે કદાચ કે ઇન્ટરનલ ન્યૂઝ હશે, લોકોને ખબર હશે ને એને અમુક લેવલ સુધી લઈ જઈને પછી પાછો એ દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી. આપણે એમાં નથી પડ્યું. ચાર્ટ સ્પીક્સ એવરીથિંગ, એટલે ચાર્ટમાં બધું જ દેખાય જ છે. એટલે આ રીતે ધીસ આ ગેપ એક જનરેટ થઈ છે, આ દેખાય એટલે મેં બતાવી. હવે મૂવિંગ એવરેજની વાત કરીએ તો લેટ અસ સી કે મૂવિંગ એવરેજ કેવી રીતે એડ થાય. બરાબર? તો સિમ્પલ મૂવિંગ એવરેજ એડ કરવાના છે આપણે. તો અહીંયા ક્લિક કરો, આ બટન તમે જોયું, યુ ક્લિક ઓન દેટ બટન
હવે અહીંયા ઇન્ડિકેટર્સ આવશે, એમાં મૂવિંગ એવરેજીસ ફર્સ્ટ જ છે. મૂવિંગ એવરેજ ક્લિક કરો એટલે તમે જોઈ શકો છો કંઈક પાતળી લાઈન અહીંયા રિફ્લેક્ટ થઈ છે. હવે એ લાઈનને થોડુંક વધારે પ્રેઝન્ટેબલ કરીએ કે દેખાય પ્રોપરલી, બરાબર છે. એટલે અહીંયાનું કસ્ટમાઇઝ વ્યૂ છે, બરાબર. તો કસ્ટમાઇઝ વ્યૂ માટે ફોર્મેટમાં જવાનું એટલે એક વિન્ડો ખુલશે. હવે આ ડિફોલ્ટ લાઇન જે મૂકે છે ને 9 ડેઝની મૂકે છે, 9 મૂવિંગ એવરેજીસની. 9 મૂવિંગ એવરેજ કે એટલે કહું છું કે વચ્ચે આપણે યુનિટ કેમ નહીં કરતા ડેઝ, કારણ કે ઇટ ડિપેન્ડ્સ કે 9 15 મિનિટ્સ કેન્ડલ્સ કે 9 1 hour કેન્ડલ, 9 ડેઝ કેન્ડલ, 9 મંથ્સ કેન્ડલ કે 9 વીક કેન્ડલ્સ. એને લીધે 9 મૂવિંગ એવરેજ કહેવાય. તમે જેમાં લગાવો એની નંબર ઓફ કેન્ડલ્સ એ થાય, બરાબર. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ 20 મૂવિંગ એવરેજ. 20 મૂવિંગ એવરેજ જ આપણે યુઝ કરીશું, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ છે. હવે જોયું, સોર્સ ઇઝ ક્લોઝ, એનો મતલબ એટ ધ ક્લોઝ ઓફ ધ કેન્ડલ વી આર ટેકિંગ ધીસ એવરેજ, બરાબર. કારણ કે આખો દિવસ પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થતી હોય, નેક્સ્ટ ડે ક્લોઝિંગ પ્રાઇસ જ નેક્સ્ટ ડેની ઓપનિંગ પ્રાઇસ થતી હોય, કાં તો ઇટ ડિપેન્ડ્સ, પણ ક્લોઝિંગ પ્રાઇસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ક્લોઝિંગ પ્રાઇસને લીધે જ આપણે એને ઇફેક્ટમાં લઈશું, બરાબર. સેકન્ડ થિંગ, સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો પ્લોટ કલર મોસ્ટ ફ્લુરેસન્ટ કરીએ. લાઇનની થિકનેસ વધારવી હોય તો અહીંથી વધશે, રાઈટ. તો તમને ક્લિયર દેખાશે. અને ધીસ ઇઝ ધ રાઇટ સ્કેલ. ઓકે ખ્યાલ આવ્યો? હવે આ તમને દેખાય ક્લિયર? ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસ. 20 મૂવિંગ એવરેજની એક ખાસિયત છે, તમે જુઓ થ્રુ આઉટ કે જ્યારે 20 મૂવિંગ ડેઝ મૂવિંગ એવરેજની શું ઇમ્પોર્ટન્સ છે કે જ્યારે પણ કેન્ડલ્સ એનાથી દૂર જાય એટલે થોડા ટાઈમમાં જ એને પાછી એટ્રેક્ટ કરે પોતા તરફ. તમે ક્યાંય પણ ઓપ્શનમાં જોજો કે એ પોસિબિલિટી તમને દેખાશે. જ્યારે લોંગ ટર્મ મોટા મૂવિંગ એવરેજીસ લઈશું, સપોઝ 50 ડેઝના લીધા કે 100 ડેઝના લીધા કે 200 ડેઝના લીધા, તો આ ટ્રેડિંગ માટે કે રેગ્યુલર ટ્રેડિંગ કરવું હોય તો આ મૂવિંગ એવરેજનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે છે. કારણ કે અહીંયા તમે જુઓ કે અહીંથી આ સપોઝ આ કેન્ડલ અહીંથી ઉપર ગઈ, બરાબર. અગેન એટ ધીસ પોઈન્ટ પાછી એટ્રેક્ટ થઈ, પછી થોડો ટાઈમ નીચે ગઈ, પછી પાછી એટ્રેક્ટ થઈને ચાલી, પછી પાછી ઉપર ગઈ, પછી પાછી એને એટ્રેક્ટ થઈ. સી, એટલે ઇટ ઇઝ આ એની એ છે કે મૂવિંગ એવરેજ સપોઝ સડન ફોલ આવ્યો પણ અલ્ટિમેટલી એ એટ્રેક્ટ તો એના મૂવિંગ એવરેજ પર થશે જ, બરાબર. ધીસ ઇઝ હાઉ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસ. સપોઝ આપણે હવે બીજા 2-3 મૂવિંગ એવરેજીસ અહીંયા નાખીએ કે એડ મૂવિંગ એવરેજ 3 નાખ્યા સપોઝ આપણે, રાઈટ. હવે એ ત્રણેય મૂવિંગ એવરેજને આપણે ચેન્જ કરીએ. સ્ટાઇલિશ છે, આને કરીએ 50. ઓકે, અને આને કરીએ સપોઝ 200. સ્ટાઇલ બી થિકનેસ કરીએ અને લાઈન જ રાખીએ. ઓકે, હવે આટલું જેટલું દેખાય છે. હવે જુઓ, હવે આ મૂવિંગ એવરેજ જુઓ, ખાલી 20 મૂવિંગ એવરેજ જ એવું છે કે જેના ઇર્દ ગિર્દ આખી તમારી સિસ્ટમ તમારા ફરી રહ્યું છે, બરાબર. એટલે એટલી નજીક છે કે આપણે એક્સપેક્ટ કરીએ કે સર્ટન પોઈન્ટ ઓફ ટાઈમ એની નજીક આવે જ છે. જોયું? હવે જ્યારે 200 ડે મૂવિંગ એવરેજ છે એ એકદમ દૂર જ રહે છે. જો, વેરી ફાર. અહીંયા ટચ થઈ, આ ટચ થઈ, પછી એ ક્યાંય ટચ થઈ નહીં, પછી છે કંઈ ટચ થઈ, બરાબર. હવે આ ટચ પોઈન્ટ જુઓ આના, અને આના આપણા 20 મૂવિંગ ડેઝના ટચ પોઈન્ટ જુઓ, બરાબર. હવે આ એક કાર્ડ નાખીએ. સપોઝ હિડન કરવું હોય તો આનો ઓપ્શન છે, આ હિડન. આ ઓનલી 200 ડે, બરાબર. 200 ડે મૂવિંગ એવરેજ તમે જુઓ તો ઓલવેઝ ઇટ ગોઝ વેરી ફાર. હવે એને એ જ વસ્તુને તમે રિલાયન્સ મંથલીમાં કન્વર્ટ કરો તો જો મૂવિંગ એવરેજ દેખાતા જ નથી. સી, અહીંયા છે આટલી પટ્ટી છે કારણ કે 200 ડેઝ આટલામાં જ એને મેચ થાય છે. એટલે મિનિમમ 200 કેન્ડલ બને પછી મૂવિંગ એવરેજ સ્ટાર્ટ થાય, એ એનો મતલબ છે. એટલે 20 મહિના આ કેન્ડલ બને પછી આ મૂવિંગ એવરેજ એનું ડિફાઇન થાય.
એટલે એવો એક આ કન્સેપ્ટ છે કે તમે જુઓ 200 ડેઝ મૂવિંગ એવરેજ એટલે નીચે બને છે 200 ડેઝ પછી આ 50 મૂવિંગ એવરેજ એને ફર્ધર ટચ થઈને મળ્યું. હવે મૂવિંગ એવરેજ 50 એ શું છે 50 મંથનું મૂવિંગ એવરેજ છે. એના પછી આને હાઈડ કરો અને આપણે 20ને કાઢો તો 20 જો કેટલું ક્લોઝલી ચાલી રહ્યું છે. એટલે 20 મૂવિંગ એવરેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ઇટ ઇઝ ઇન ડેલી. તો ડેલી પણ તમે જુઓ તો ઇટ ઇઝ ગોઈંગ ઇન એન્ડ આઉટ અને 15 મિનિટ્સ પણ જુઓ તો વેન યુ ટ્રેડ ઇન ડુઈંગ ઇન્ટ્રાડે ટ્રેડિંગ તો આ 20 મૂવિંગ એવરેજ ડેઝ મૂવિંગ એવરેજ 15 મિનિટ્સના ચાર્ટમાં બહુ જ ઇફેક્ટિવલી કામ કરે છે. ગોટ ધ પોઈન્ટ? ધીસ ઇઝ વેરી સિમ્પલ એનાલિસિસ અને આવી રીતે મૂવિંગ એવરેજ આપણે કોઈ પણ મૂવિંગ એવરેજ એડ કરાવી શકીએ. અને 200 ડે મૂવિંગ એવરેજ ખાલી એના માટે જ યુઝ થાય છે કે જ્યારે તમારે આખો ટ્રેન્ડ જોવો હોય કે 200 મૂવિંગ એવરેજ વિલ ઓલવેઝ ફાર, પણ એ રાઇઝિંગ 200 ડે મૂવિંગ એવરેજ હશે એનો મતલબ કે ટ્રેન્ડ ઇઝ ગોઈંગ અપ, રાઈટ? તમે જોઈ રહ્યા છો આ નિફ્ટીનો ચાર્ટ છે. આપણે જે નક્કી કર્યું હતું કે એટ ધ એન્ડ ફિનોબેકી રિટ્રેસમેન્ટનો પ્રેક્ટિકલ ઇફેક્ટ આપણે જોઈશું, તો એ જ જોવા માટે મેં આ ચાર્ટ ઓપન કર્યો છે કે નિફ્ટીમાં રિસન્ટલી તમે જોયું કે એકદમ 400-500 પોઈન્ટની રેલી આવી ગઈ લાસ્ટ ડે. હવે મંડે એટલે કે કાલે પરમ દિવસે ખુલશે ત્યારે એનો ઇફેક્ટ ખબર પડશે. પણ કેવી રીતે આ વર્કઆઉટ થયું તો આપણે જે ભણ્યા એ પ્રમાણે આપણે એક ફિનોબેકી રિટ્રેસમેન્ટ મારીએ તો એક્ઝેક્ટલી ફિનોબેકી અહીંથી આવશે. આ સિલેક્ટ કર્યું ટૂલ, આનો પિક લીધો અને એનો ફોલ લીધો, રાઈટ? આ રીતે આપણે મારીએ ફિનોબેકી રિટ્રેસમેન્ટ, બરાબર? હવે સી વોટ વી આર એક્સપેક્ટિંગ કે બે વસ્તુ હતી કે એક તો આ ગેપ હતી એચ જોયું ફિનોબેકી રિટ્રેસમેન્ટ પ્રમાણે 9975, રાઈટ? 9975 એનું લેવલ હતું 50%, બરાબર? નિફ્ટી રિટ્રેસ થઈ 50% ઓફ ધ ફોલ. આ જે ફોલ આપ્યો નિફ્ટીએ એના 50%નું રિટ્રેસમેન્ટ એણે કરવાની કોશિશ કરી. એટલે અમે એક્સપેક્ટ કરતા હતા કે 9975 કે 10,000 વિલ બી ઇટ્સ મેક્સિમમ પીક, કારણ કે 10,000 પર એને ગેપ નડી રહી હતી એટલે ગેપ વિલ બી ધ રેઝિસ્ટન્સ. અને કદાચ ગેપ ક્રોસ કરે તો ગેપનો અપર પાર્ટ વિલ બી અગેન અ રેઝિસ્ટન્સ ઓફ 10,316, બરાબર? તો આ ઝોન એવો હતો કે જેમાં મલ્ટિપલ રેઝિસ્ટન્સ હતા, એટલે નિફ્ટી વિલ નોટ પ્રોબેબલી એબલ ટુ ક્રોસ ધીસ બિગ રેઝિસ્ટન્સ. તો એના કારણે આ ફિનોબેકી રિટ્રેસમેન્ટથી આપણને એક આઈડિયા મળી ગયો કે ભાઈ 10,000 પર અમે અમારું પોઝિશન્સ જે ઊભી હતી એ બધી સેલ કરી દીધી. લાસ્ટ ફ્રાઈડે આ ચાલુ હતું માર્કેટ ત્યારે ડે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આવા રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખીને તમે ઓપન પોઝિશન કેરી કરો. અને બહુ ઇન્ટરેસ્ટિંગ અમે શું કર્યું ખબર છે? ઓન યસ્ટરડે વી હેવ સોલ્ડ કોલ્સ. કદાચ કોલ પુટ હજુ તમને નહીં ખબર પડે, પણ જે ઓપ્શન્સમાં કોઈ કદાચ જાણતું હોય તો અમે 10,000, 10,100 ને 10,200 સોરી બેંકમાં કર્યા છે, નિફ્ટીમાં નહીં, બેંકમાં કોલ કર્યા છે. એટલે 21,500, 22,000 ને 23,000 એવા 3 કંઈક કોલ અમે શોર્ટ કર્યા છે. અને શોર્ટ એટલે જ કર્યા છે કારણ કે આ રેઝિસ્ટન્સ અમને દેખાય છે, ઇવન અહીંયા દેખાય છે, ઇવન બેંક નિફ્ટીમાં પણ દેખાય છે. એટલે આ ચાર્ટ્સથી તમને શું તરત જ ખબર પડી જશે કે હવે, અને ડેફિનેટલી કે અમે વી કેન ગો રોંગ કે ભાઈ 9975 ક્રોસ કરે તો અમારું રિસ્ક કેટલું હતું? તો આને હાઈ એને પાડી હતી અને હાઈ પાડી હતી 9889, એટલે 9900 હાઈ પાડી હતી. હવે 9975નું રેઝિસ્ટન્સ હોય તો 75 પોઈન્ટનું રિસ્ક છે. અને એની સામે જો ફોલ નીચે આવશે તો 9398 સુધી આવશે. એટલે 9400નો ફોલ એક્સપેક્ટ આપણે કરી શકીએ, કારણ કે એ પાછું
38%નું લેવલ છે. એટલે 38%ના લેવલ પર એ સપોર્ટ લેશે, રાઈટ. એટલે આનાથી એક ઇઝીલી તમને ખબર પડી શકે કે લેટેસ્ટમાં કેવી રીતે ફિનોબેકીનો યુઝ કરીને ટ્રેડ કરવું. કોઈ પણ ટ્રેડ લેતા પહેલાં ટેક યોર ઓન ડિસિઝન, કન્સિડર યોર સેલ્ફ, માય સ્ટડીઝ, પણ સેટિસ્ફાય તમારી મેથે થજો કે ઇટ ઇઝ વર્થ ટેકિંગ અ ટ્રેડ ઓર નોટ. ધીસ ઇઝ માય એડવાઇસ. પ્લીઝ કન્સલ્ટ યોર stockbroker before taking any trade. Thank you.